માધાપરના યક્ષ મંદિરના પ્રાંગણમાં છેલ્લા 17 વર્ષથી માતાના મઢના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે। ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ યક્ષ મંદિરના પ્રાંગણમાં છેલ્લા 17 વર્ષથી માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે। જે કેમ્પમાં વિવિધ ગામડાઓમાંથી દૂધ મંડળીઓ દ્વારા દૂધ અપાય છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી। આ કેમ્પમાં ભાજપ પક્ષના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ સુવિધાઓ આ કેમ્પમાં અપાય છે તેવું જણાવાયું હતું। વધુ નિહાળીએ હિતેશ ખંડોરના શબ્દોમાં। છેલ્લા 17 વર્ષથી જય શ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા યક્ષ મંદિરના પ્રાંગણમાં માતાના મઢ જતા પદયાત્રાળુઓનો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિશેષ કરી અને 24 કલાક નાસ્તો, બપોરે સાત્વિક ભોજન, રાત્રે કચ્છી ભાણું બધા જ પદયાત્રાળુ ભાઈઓ બહેનોને પંગતમાં બેસાડી અને કાર્યકર્તા ભાઈઓ બહેનો દ્વારા પીરસવામાં આવે છે। 200 જેટલા કાર્યકર્તા ભાઈઓ બહેનો આ કેમ્પમાં છેલ્લા 17 વર્ષથી સેવા આપે છે। બન્ની, પચ્છમ, સુમરાસર, ઢોરી, ઝુરા, માધાપર જે અલગ અલગ દૂધ મંડળીઓ દ્વારા વિનામૂલ્યે દૂધ સેવા માટે આપવામાં આવે છે, તેમજ જે રસોડાનું રાશન છે એ પણ દાતાઓ દ્વારા વિનામૂલ્યે સેવા તરીકે આપવામાં આવે છે। સાથે સાથે આ કેમ્પમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી। સાથે સાથે કંદમૂળ, બટાટા, ડુંગળી, લસણ જેવી કોઈ પણ ચીજ છેલ્લા 17 વર્ષથી આ કેમ્પમાં વપરાતી નથી। મેડિકલ સેવા, ભાઈઓ બહેનો માટે નાવાની અલગ અલગ વ્યવસ્થા, એ રીતે અલગ અલગ સુવિધાઓ દ્વારા આ કેમ્પમાં માતાના મઢ જઈ રહેલા તમામ પદયાત્રાળુ ભાઈઓ બહેનોની સેવા કરવામાં આવે છે। સાથે સાથે રાત્રે 8 થી 12 વાગ્યા સુધી LCD પર જે માતાજીએ પરચા પૂર્યા હતા એ પરચાની વિવિધ કેસેટો બતાવી અને સમગ્ર હજારોની સંખ્યામાં ગ્રામજનો પણ જેનો લાભ લે છે। અને માતાના મઢ જઈ રહ્યા છે પદયાત્રાળુ ભાઈઓ બહેનો, એ બધા જ પદયાત્રાળુ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા કે એમણે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ પરિપૂર્ણ થાય અને માતાજીના હંમેશા આશીર્વાદ વરસતા રહે। અમારા પર પણ માતાજીના આશીર્વાદ વરસતા રહે અને માતાજી અમને સેવા કરવાની ખૂબ જ શક્તિ આપે। આ અવિરત સેવા ચાલુ રહે એવી પ્રાર્થના।